અને એક મહત્વના સમાચાર ઉપર હવે કરીશું નજર। દૂધના ભાવમાં વધારો થઈ રહ્યો છે। અમૂલના દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। અમૂલ ગોલ્ડનો ભાવ ₹65 થી વધીને ₹67 થયો છે, તો અમૂલ સ્ટાન્ડર્ડના 500 મિલીલીટરના ભાવ ₹30 થી વધીને ₹31 થયા છે। તો અમૂલના દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે અને હવે ગૃહિણીઓનું રસોડું થોડું ખોરવાઈ જશે। ગૃહિણીઓનું ફિનાન્સ થોડું ખોરવાઈ જશે, કારણ કે દૂધના ભાવમાં વધારો નોંધાયો છે, ત્યારે અમૂલના દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। એટલે હવે જે અમૂલ દૂધની થેલી 33 રૂપિયામાં મળતી હતી એ હવે 35 રૂપિયામાં મળશે। અમૂલ સ્ટાન્ડર્ડના 500 મિલીલીટરના ભાવ 30 થી વધીને 31 થઈ ગયા, એટલે ત્યાં ₹1નો વધારો ઝીંકવામાં આવ્યો છે। આજ મામલે સંવાદદાતા સંજય જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર। સંજય, અમૂલના દૂધના ભાવો વધી ગયા છે, શું છે વધુ વિગતો? સંજય, બિલકુલ, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMF દ્વારા અમૂલ દ્વારા નવો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને એટલું કહી શકાય કે પ્રતિ લીટરે 2 રૂપિયા જેટલો ભાવ વધારો કરતા જેને કહેવાય કે ગ્રાહકો ઉપર એક પાછો નવો વધુ ભાર પડશે, જેને લઈને રોજ સવારની જે ચા હતી એ કદાચ વધુ મોડી બની શકે એવું કહી શકાય, કારણ કે ભાવ વધારો દરેકની પડવાનો છે। મધ્યમ વર્ગથી લઈને તમામ વર્ગની વ્યક્તિને સવારની જે ચા પીવાતી હોય છે તેની અંદર જયારે આ દૂધનો વધારો થાય છે, ભાવ વધારો, પણ એટલું કહી શકાય કે આ ભાવ વધારો લાંબા સમય પછી થયો છે, ત્યારે આ ભાવ વધારાને હવે આજ રાતથી અમલમાં મૂકવામાં આવશે કે કેમ એ પ્રકારની હજી કોઈ વિગતો બહાર આવી નથી, પણ આ ભાવ વધારાને અમલમાં મૂકતા જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ।